એ આ જવાબદારી સાથે તમારે કરવાનું છે. અને એ પાછું આમ યાદ અપાવવાના આયાસ વગર ના ના ના, એ તો communicate થયું હવે જેમ હોય. કે આપને કહું એક ઉદાહરણ આપું એટલે સમજાય છે. મનુભાઈને બહાર બહુ જ જવાનું થાય અને મનુભાઈ અમને ત્યારે યુરોપનો ઇતિહાસ ભણાવતા. મને યાદ છે કે ફ્રેન્ચ ક્રાંતિ ભણાવવાનું આવ્યું એમને, તો લાગ લગાડ 4 કલાક અમે બેઠા અને ઉઠ્યા ત્યારે વચ્ચે 4 કલાક પસાર થયા હતા. એમ 4 કલાક 1 મિનિટના વચ્ચે કંઈક 2 મિનિટ પાણી પીવા માટે રાખ્યા, 2-5 મિનિટ, પણ એ સિવાય એમણે લાગ લગાડ આમ વચ્ચે અટક્યા વિના એક પુસ્તકમાં કે કંઈ હાથમાં કાગળિયો રાખવો નહીં પડતો એમને. એ 4 કલાકમાં એમણે જે રીતે ઇતિહાસનું અર્થઘટન કર્યું, એ વખતે જે નવલકથાઓ એ કાળે લખાયેલી, ટેલ ઓફ 2 સિટીઝ ને બીજી બધી, એ બધી નવલકથાઓના રેફરન્સ આવે, એ વખતે વોલ્ટરે શું કહ્યું, એ વખતે આણે શું કહ્યું, એમ બધા જે સંદર્ભો આવે અને એનું સતત ભારતીય ઇતિહાસ સાથે જોડાણ કરતા જાય. અને જે એના 3 મૂલ્યો એને એવી સરસ રીતે અમારી સામે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને પ્રગટ કર્યા. હવે આજે હું આમ 63 એટલે 37 ને 47 ને 48 વર્ષ થયા, આજે હું આમ સામે જોઈ શકું કે મનુભાઈ આ બેઠા હતા, અમે આમ બેઠા હતા, મનુભાઈ આમ ભણાવતા હતા. એટલું પ્રત્યક્ષ હજી નજર સમક્ષ હજી. છે. હવે મૂળશંકરભાઈ અમને સરસ્વતીચંદ્ર ભણાવતા, તો સરસ્વતીચંદ્ર એટલે નવલકથા, સરસ્વતીચંદ્ર એટલે પાત્રાલેખન ને, અરે સરસ્વતીચંદ્ર એટલે જીવન. કેવું જીવન? એ રાજકીય જીવન કેવું હોય, એ કુટુંબ જીવન કેવું હોય, પતિ પત્નીનો સંબંધ એટલે શું, મૈત્રી એટલે શું, એટલું ખોલી આપે અમને. આપણે કહું કે આખરે તમારે વિદ્યાર્થીના જે ગૂંચવણ ભરેલા છે મુદ્દા, એ તો માનસિક હોય છે, ભાવાત્મક હોય છે. એકવાર મૂળશંકરભાઈને કોઈક ગૃહપતિએ પ્રશ્નો પૂછ્યા છે કે આવા પ્રશ્નો છે, શું કરશું? ત્યારે હું ટીવાયમાં હતો. મૂળશંકરભાઈએ યુવાવસ્થાના પ્રવેશના પ્રશ્નો એના મેં 3 વ્યાખ્યાન આપ્યા અને એમાં જાતિ જીવનના સેક્સ વિશેના અડધો બહેનો બેઠી હતી. એ બહેનોને કોઈને સંકોચ સાંભળતા નહોતો થયો, મૂળશંકરભાઈને કહેતા સંકોચ નહોતો થયો. એવી સ્વસ્થતાથી એમણે જે મનુષ્ય જીવનના આટાપાટા, એ વખતે જે મુગ્ધતા અને વિકૃતિની બેયની વચ્ચે માણસ લટકતો હોય છે. હવે આ ચર્ચા બહુ સ્વાભાવિક હતી. મૂળશંકરભાઈ એટલે એ સરસ રીતે કરી શકતા. ગાયના પ્રજનનની આખી પ્રક્રિયા શુક્લભાઈ ભણાવતા હોય તો એ શુક્લભાઈની દીકરી ભણનારમાં બેઠી હોય સાથે, એને સંકોચ નહોતો થતો કે હું આજે બધું ભણાવું છું, એ મારી દીકરી સાંભળી રહી છે, એને સંકોચ થાય. એ દીકરીને પણ એમ નહોતું થતું કે બાપ ભણાવે છે. આ જે જેમ કે ઇસ્માઇલ દાદા કદી સીધું ભણાવે જ નહીં. એની ગાડી જે સ્ટેશન પકડે એ દિશામાં જ ચાલ્યા કરે. હવે જેમ કે થર્ડ વિષય ભણાવતા હોય તો 1 કલાક સુધી થર્ડ વિષય જ ભણાવ્યા કરે. એ કે બાકીનું પુસ્તકમાં વાંચ લેજો. પાન વિષય ભણાવે તો 1 કલાકમાં તો એને લગભગ 30-40 પ્રકારના પાન વિશે જ ભણાવે. પાન સિવાય કંઈ બોલે જ નહીં. પણ કેવા પ્રકારનું પાન, એ પાન એમેઝોનને કાંઠે કેવું છે, ફલાણું કેવું છે, બર્મામાં કેવું છે, અહીંયા કેવું છે, હિમાલયના વૃક્ષોનું કેવું. હવે આ શિક્ષકો હતા. પણ એટલે એ લોકોની સજ્જતા પણ અસાધારણ. એ પુસ્તક ને એક બાજુ મૂકીને આજનો પરિસ્થિતિ સાથે સરખાવવાનું કોઈ કારણ જ નથી, પણ એટલું બધું જીવ્યા હશે એ લોકો પણ. કારણ કે એમેઝોનની વાત કરવી કે હિમાલયની વાત કરવી અને આપણા પાઠ્યપુસ્તકના પાન સાથે એને સરખાવવું, એ તો કેટલો મોટો વ્યાપ એમણે કવર કર્યો છે. એનું કારણ એ હતું કે એમને માટે આ વાંચવું ના ભણાવવું, આવું કંઈક તૈયારી કરવું એ મુદ્દો જ નહોતો. એ સતત અધ્યયનશીલ. અમને ખબર હતી, અમે નાના ભાઈને તો પછી છેલ્લી અવસ્થા, મારા માટે તો એ એમનું છેલ્લું વર્ષ, એમના આયુષનું એ મારું પહેલું વર્ષ લોકભારતીનું. તો અમે તો માત્ર સાંભળતા, પણ નાનાભાઈ
માત્ર પથારીમાં જ રહી શકતા, એમનું હાડકું ભાંગેલું હતું. એ નાના ભાઈ ક્વોન્ટમ થિયરી વિશે વાંચતા, એટલે અમને બહુ પ્રશ્ન થતો કે નાના ભાઈ તો અધ્યાત્મનું વાંચે, તો ક્વોન્ટમ થિયરી વિશે? તો કહે કે હું એ તપાસું છું કે આમાં અધ્યાત્મના મૂલ્યો કેવી રીતે પ્રગટ થાય છે, માટે હું ક્વોન્ટમ થિયરી વિશે. હવે જેનું મૃત્યુ આમ કાંઠા ઉપર છે મૃત્યુના, એ માણસ ક્વોન્ટમ અને અધ્યાત્મની બેયની તુલના કરે છે. દર્શક કોઈ દિવસ 100 પાના વાંચ્યા વગર સૂતા નહોતા. મૂળશંકરભાઈ કશુંક ભણાવતા હોય તો એટલા અમારી સામે અવન્ય ખુલ્લા કરે. એમાં માનસશાસ્ત્ર આવે, એમાં સમાજશાસ્ત્ર આવે, એમાં ધર્મ આવે, અનેક દિશાએથી અમને ખુલ્લા કરે. માત્ર એટલું જ નહીં કે ભાઈ આ એક અમુક વસ્તુ ભણાવી દીધી ને એકાદ ચરિત્રાલેખન ભણાવી દીધું કે કુમુદ અને કુસુમ એટલે શું. નહીં, એ તો ખરું જ, પણ જીવનના એટલા ક્ષેત્રો ખુલ્લા કરી દે અમારી સામે. અમારા આપને કહું કે મારો સૌથી વધારે એફઆઈમાં રસનો વિષય હું ખેંચાઈ ગયો હોત જમીન વિજ્ઞાન હતો. મને તો, હું કૃષિનો વિદ્યાર્થી જ નહીં, હું તો આર્ટ્સનો, પણ અમારે તો 50% કૃષિ ભણવાનું આવે, 50% અમારા વિષયો. તો એવી સરસ રીતે ભણાવે કે મને જેટલો રસ નવલકથામાં પડે એટલો રસ જમીન વિજ્ઞાનમાં પડે. એવી રીતે અધ્યાપક ભણાવતા. એટલે આ મને એવું લાગ્યું કે આ અધ્યાપકો 3 કલાક આગળ એવા અધ્યાપકો નહોતા કે અડધો કલાક આગળ એવા અધ્યાપકો નહોતા. આ અધ્યાપકોને માટે આમ અધ્યયન એ લોહીમાં પચેલી વસ્તુ હતી. એટલે એને કારણે આમ કહું કે જેમ કે આ કેવા કેવા રસ્તા સૂચતા હોય છે કે અમને કોણ કેળવે? તો ઉત્તમ સાહિત્ય કૃતિઓ. હવે ઉત્તમ સાહિત્ય કૃતિઓનો પરિચય એકાદ વ્યાખ્યાન આપવાથી ન થાય, તો સપ્તાહ ગોઠવા દો. ટાગોર સપ્તાહ, 7 દિવસ સુધી ટાગોરના નાટકો, ટાગોરની કવિતા, ટાગોર વિશેના વ્યાખ્યાન, એમાં નગીનદાસ પારેખ પણ આવે ને ઉમાશંકર પણ આવે, ભોળાભાઈ પણ આવે. અને 7 દિવસ સુધી વિદ્યાર્થીઓના સ્વાધ્યાય, વિદ્યાર્થીઓનું હસ્તલિખિત અંગ, ટાગોર 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 જ થાય. એનું પ્રદર્શન, એના પુસ્તકોનું પ્રદર્શન, એના ચિત્રોનું પ્રદર્શન. ટાગોર, હવે મને આજે નથી ખબર કે એ કેવી રીતે સૂઝ્યું હશે કે ટાગોરના ગીતો, એટલે ટાગોરના ચિત્રો તો ભલભલા નથી સમજાતા. તો એક મને લાગે ખોડીદાસભાઈ કોઈ કે ખોડીદાસ પરમાર, ટાગોરના ચિત્રોની શું ખૂબીઓ છે એ અમને સમજાવી. હવે અમારામાંથી કોઈ ચિત્રવાળો નહોતો જાણકાર, પણ કેટલી દિશાએથી અમને સજ્જ કરતા હતા. મનુભાઈ તો ત્યાં સુધી કે જે માણસે ઘરે બાયરે નથી વાંચ્યું એને હું ગ્રેજ્યુએટની ડિગ્રી જ ન આપું. એ ગ્રેજ્યુએટની પરીક્ષા આપી હોય તો પણ એણે જો ઘરે બાયરે વાંચ્યું હોય, અને એ ઉમાશંકર, નગીનદાસ અને મૂળશંકરભાઈ 4 જણ ઘરે બાયરેની ચર્ચા કરીને અમે સાંભળનારા હોઈએ. એટલે ભણવાનું છે એટલે સાંભળો એવું કશું ના ના, એ બેઠા હોય અને ચર્ચા કરતા હોય, પછી ઓચિંતાને અમે કૂદી પડીએ, અમે અભિપ્રાય આપીએ, અમે પ્રશ્નો પૂછીએ, અને પછી એ ચારેયની ચર્ચા ચાલ્યા કરે. ઉમાશંકર વર્ગો લેવા આવતા, અને પાછા ઉમાશંકરને અમે એમ કહીએ કે તમારી કવિતા તો કઈ મનુભાઈ સારી ભણાવશે, એવું નહીં ભણાવું. પણ હવે આ એટલું બધું સ્વાભાવિક, એ ઉમાશંકર આમ ચાલ્યા જતા હોય ને તો એક ફૂલ પાસે અટકીને પછી એની ચર્ચા કરે. એ જરૂરી નથી કે અમને એ ફૂલ વિશે ખબર પડે કે ન પડે, પણ કેવી રીતે આ બધાને ચાહવાનું છે એ અમને આવી જતું હતું. સાચી વાત. એવું પણ ખરું ને મનસુખભાઈ કે આ જે વચ્ચે આપે વાત કરી કે શુક્લ દાદાની દીકરી સામે બેસીને આ પાઠ સાંભળતી હોય અને શીખતી હોય, એટલી સહજતાથી બાપ વાત કરતા હોય, કદાચ મને એવું લાગે છે કે આ બધી સંસ્થાઓની સ્થાપનાના જે સ્થાપકો, એમનું એક વિઝન એટલું બધું ક્લિયર હતું. મને તો વાંચવાનો જ માત્ર લાભ મળ્યો છે. એમાં મેં વાંચ્યું છે કે નાનાભાઈ એમ કહેતા કે ભાઈ આ જાતીય પ્રશ્નો જો કોઈ ઊભા થાય શિક્ષણને કારણે તો એમાં આ તરુણોનો યુવાનોનો દોષ નથી, આપણી શીખવવાની કોઈ અપરિપક્વતા જવાબદાર હશે. બાકી એને પ્રતિબંધ કરી દો કે આ વાત નહીં મૂકો, એ વાત ક્યારેય આવી નહોતી. હી વોઝ વેરી ક્લિયર. કો એજ્યુકેશન હોય કે આ બધા વિષયોની ચર્ચા હોય, એટલે છોછની તો વાત જ નથી આવતી. ના, આપને કહું એનાથી આગળ વધીને લોકભારતીમાં અમે બધા યુવાવસ્થામાં દાખલ થઈ ગયા હતા. એ ગાળો જ 18 વર્ષ પછીનો છે. હવે
એ વખતે કેવી રીતે ભાઈઓ અને બહેનો તો ભેગા હોય જ, ભેગા હોય તો આકર્ષણ પણ થાય, આકર્ષણમાં પણ વિકૃત રીતે પણ કોઈક વર્તી બેસે, આ બધું જ શક્ય છે. અને એ થતું હા, અને એ પણ થતું. હા. પણ જોવા જેવું એ છે કે જેટલો લોકભારતીનો વાર્ષિકોત્સવ મહત્વનો એટલો જ રક્ષાબંધન મહત્વનો. એવી અદ્ભુત રીતે ઉજવાય, કારણ કે તમારે ભાવો તો છે, ભાવો રગડા જેવા મેલવાળા પણ હોય, એને નીતર્યા બનાવવાના છે. વાહ. તો એ નીતર્યા ભાવોને માટે કેવા કેવા રસ્તા? આ સ્ત્રી પુરુષ સંબંધ વિશે મૂળશંકરભાઈને કોઈ પણ વખતે તમે પ્રશ્ન પૂછી શકો. એ કાંતતા હોય, રાત્રે હાજરી પછી કાંતણ થતું, અને એમાં કોઈક છોકરો પૂછે. હવે આપણે એમ તો થોડું પૂછાય કે હું છોકરીને ફલાણાને ચાહું છું, એટલે આપણે ઢોળ એવો ચડાવીએ કે કોઈકને આવું થાય તો કેમ. એ પાછા જાણતા હોય બેટા તારો જ પ્રશ્ન છે. પણ એ એટલો સ્વસ્થપણે જવાબ આપે કે એક જણને સમજાય. અમારામાંથી એક છોકરો ગંગારામ મને યાદ છે, એ પરણેલો હતો, અને એક દિવસ એણે પ્રશ્ન પૂછ્યો. હવે પરણેલ તો ગંગારામ એક જ હતો, પણ બાકીના પરણવાના હતા ને. એક જણને સમજાઈ ગયું, અને એણે પ્રશ્ન એ પૂછ્યો કે મારી પત્ની અભણ છે, તો મારે રાખવી જોઈએ કે છોડી દેવી જોઈએ? આવો એણે પ્રશ્ન પૂછ્યો. હું ભણેલો, હું ગ્રેજ્યુએટ, અને મારી પત્ની તો અભણ છે. એણે દાંપત્યના જે રહસ્યો મૂળશંકરભાઈ જે સમજાવ્યા કે તું આ બધું વિચારજે અને પછી નક્કી કરજે કે આ પત્નીને છોડી દેવી કે રાખવી. ત્યારે ગંગારામને તો જવાબ મળ્યો, પણ અમને એકને સમજાઈ ગયું કે દાંપત્ય જીવન એટલે માત્ર રૂપાળો ચહેરો, વાંકડિયા વાળ નહીં, કે નખના પરવાળા જેવી આંગળીઓ નહીં, આ બધું પણ. હવે આ જે સમજાવ્યા પછી નિર્ણય તો એને હા, ગંગારામ એ ગંગારામે કરવાનો. એ તો ક્યારેય નહીં. તું જરાક જોઈ ને. બીજું જે મને બહુ જ પાયાની વસ્તુ લાગે છે અમારા એ કાળની, અદ્ભુત વિશ્વાસ. મૂળશંકરભાઈની પાસે તમે સંપૂર્ણ ખોટું બોલો ને તો પણ સ્વીકારી લઈએ. એ એવી રીતે સ્વીકારે કે તમને અંદર બળતરા થાય કે હું ખોટું બોલ્યો, અને તમે ફરી વાર જઈને એમ કહો કે ભાઈ મેં કહ્યું હતું, બધાને ભાઈ કહેતા, પણ સાચું તો આ છે. એમ સારું, પછી ઠપકો પણ નહીં કે એટલે તું ડફોળ, પહેલાં આવીને મને આમ કહી ગયો ને આજે આમ કહીશ, એવું પણ નહીં. સારું, તને સમજાણું ને. તમને એક્સ્ટ્રીમ દાખલો આપું કે એક એવો ભાઈઓ બહેનોનો પ્રશ્ન, અને છોકરો બુદ્ધ દાદા પાસે પહોંચી ગયો અને કે દાદા ખરેખર આવું કંઈ છે જ નહીં, આ મારા ઉપર ખોટો આક્ષેપ છે ને, આવું છે જ, આવું કશું નથી થયું. પૂછવાય કે બરાબર, સારું કે. અને એમણે ગૃહપતિઓને સમજાવ્યા, ને પેલા છોકરો માફ થઈ ગયો. કેવી અસર હશે એ છોકરામાં કે 5 વર્ષ પછી એણે પુષ્કાળ લખ્યો કે દાદા તે દિવસે મેં તમને છેતર્યા હતા, એનો મને બહુ જ અફસોસ છે, મને માફ કરજો, પણ હું ખોટો હતો. હવે મારે એ કહેવું છે કે આ જે વિશ્વાસ હતો એ એટલે ઘણીવાર મૂળશંકરભાઈ કહેતા, મનુભાઈ પણ આવું કહેલું છે કે આપણે વાવેલું બી ક્યારે ખરેખર ઉગી નીકળશે એ તમને ખબર છે ને, કે કેટલાક બી 40 વર્ષે ઉગે છે, કેટલાક 20 વર્ષે ઉગે છે, કેટલાક તરત જ ઉગી જાય છે, આપણને ખબર નથી. આપણે તો ઉત્તમ બી વાવીએ છીએ, એ આપણા હાથની વાત છે. હવે એ જે ધીરજ, એ જે ધીરજ, એના માટે અસાધારણ વસ્તુ તો એ છે કે માત્ર ઉદારતા નહીં, ધીરજ પણ જે માની અંદર હોય છે, એવી ધીરજ હતી. બીજું, અમને કોઈ પણ જગ્યાએ ફેંકતા એમને સંકોચ જ ન થતો. કોરાપુટમાં દુષ્કાળ પડ્યો અને અण्णा સાહેબ શસ્ત્ર બુદ્ધિ એની અપીલ આવી, તો પૂછ્યું કે કેટલાને જેવું છે, તો કંઈક 15 વિદ્યાર્થીઓ તૈયાર થયા. પછી કે અમારી પરીક્ષાનું બધું શું કરશું, એ પછી ગયા. અને એ જ લોકોએ અસાધારણ કામ કર્યું. હવે એ કામ કરનારની પછી એના જે કંઈ અભ્યાસક્રમ બાકી હતો, પરીક્ષા બાકી હતી, બધું વેકેશનમાં થયું, રોકાયા બધા શિક્ષકોએ, અને બધું થયું, પૂરું કર્યું. પણ એમ કે આવો મોકો તમને ફરીવાર નહીં મળે. એટલે તમને કહું કે આચાર્ય તરીકે મને એમ નિર્ણય કરતાં સંકોચ નહોતો થયો
કે એલા યુનિવર્સિટીને પૂછ્યું જ નથી, તારા તો અમારું ભાવનગર સાથે એફિલિએશન હતું. અને અમે 26મીએ કચ્છમાં ધરતીકંપ થયો, 28મીએ સવારે વિદ્યાર્થીઓ કચ્છ પહોંચી ગયા હતા, અમારી આખી બસ ભરીને, અમારા એસવાયના વિદ્યાર્થીઓ. અમને સંકોચ નથી થયો. પછી કોઈકે યાદ આપ્યું કે જરાક યુનિવર્સિટીને લખી નાખો, એટલે પછી પોસ્ટકાર્ડ લખી નાખ્યો, એક પત્ર લખી નાખ્યો. આ જે આખી રચના છે ને, કે મોકા ઓળખવા, એ મોકા ઓળખવા. જેમ કે અમે જુવાન હતા, રૂપાળી છોકરીઓ તો અમને ગમતી, છોકરીઓને અમે ગમતા હશું. આ તો બહુ સ્વાભાવિક ઘટના છે. હવે એ સ્વાભાવિક ઘટના પછી પણ કેવું વાતાવરણ, એક છોકરા અને છોકરી બે નક્કી કર્યું કે આપણે બે લગ્ન કરશું. એ બંને અમારા ખાસ મિત્રો, છોકરી અને છોકરો બંને ભણી રહ્યા ત્યાં સુધી અમને ખબર નહોતી કે આ બે લગ્ન કરવાના છે. પછી એમ કે નક્કી કરી નાખ્યું. પછી સાહજિક, જાણે બધાની સાથે ભણતા હોય એમ જ ભણતા હતા, કોઈ જગ્યાએ કાંઈ વિશેષ નહીં. અને પછી એના છોકરો પટેલ હતો, એના વાલીઓ સંમત ન થયા, તો એનું કન્યાદાન મનુભાઈને વિદ્યાબેને આપ્યું. પણ આ અમારે કેવું છે, કેવી રીતે સાહજિક આ બધું નીતર્યા ભાવો કેમ થાય, આ તમે વ્યાપક ભૂમિકામાં સમાજ જીવનને કેવી રીતે જુઓ. આ તમે માત્ર તમારે માટે નથી ભણતા, તમને નોકરી મળે, તમારું કુટુંબ જીવન બરાબર તમારો નિર્વાહ થાય, એને માટે માત્ર તમે નથી. એ જે એક સામાજિક નિસ્બત, એ એવી રીતે અમારામાં એ મૂળશંકરભાઈ નવલકથા ભણાવતા હોય, મનુભાઈ રાજનીતિ ભણાવતા હોય કે ઇતિહાસ ભણાવતા હોય, બીજા અધ્યાપકો બીજું કંઈક ભણાવતા હોય, ઇકોનોમિક્સવાળા અધ્યાપક ઇકોનોમિક્સ ભણાવતા હોય, દરેક વખતે આ જોડાણ થાય જ થાય કે તમે માત્ર તમારે માટે નથી કરતા. અને બીજું, આપણે એકાઉન્ટેબલ છીએ કે આખી સામાજિક પરિસ્થિતિ. આપને કહું કે એ વખતે આ પ્રશ્ન બહુ જ ગુજરાતમાં ચર્ચાયો હતો કે ભાઈ બહેને લગ્ન કર્યા. અહીંયા મને લાગે સારાભાઈ કુટુંબ કે કોઈક હતું, એ છાપામાં સમાચાર આવ્યા. આમ હલબલી ગયા લોકભારતીના વિદ્યાર્થીઓ કે આ થાય જ કેવી રીતે. અને પછી બધા ગયા બુચભાઈ પાસે કે આવું કેવી રીતે થાય. તો બુચભાઈ કે શું કરશું, એમણે જવાબ નહીં આપ્યો. શું કરશું, ખાસી ચર્ચા થઈ. અને પછી બધાએ આ બેયને પત્ર લખ્યો કે આ તો તમે ન જ કરી શકો, તમે ગુજરાત આખાનો દ્રોહ કર્યો છે, આપણી સંસ્કૃતિનો દ્રોહ કર્યો. હવે આ વિદ્યાર્થીઓને કેવી રીતે જવાબદાર બનાવવા? આખરે પ્રશ્ન તો આ છે કે જવાબદારીનો ભાવ અંદરથી વિકસે. તો આ બધી હું જે કહું છું તે એના કાર્યક્રમો, એટલે કે એકે એક પ્રવૃત્તિ આમ સાચું કહીએ તો શિક્ષણ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ વધે, વિદ્યાર્થીઓની કેળવણી થાય, વિદ્યાર્થીઓની ભાવ સૃષ્ટિ વ્યાપક બને, વિદ્યાર્થી છેલ્લા માણસની કાળજી રાખતો થાય. જેમ કે એ ગ્રામ વિદ્યા જ હતી, શિક્ષણ જ ગામડા માટેનું હતું. પણ મનુભાઈ વારંવાર કહેતા કે આ ગામડા તમે 5 નહીં 50 મર્યાદા ભરેલા છે, આ મર્યાદામાંથી બહાર કાઢવા એ કામ આપણું છે. એટલે એ કાયમ વ્યાખ્યા કરતા, ગ્રામ જીવન માત્ર સુખી થાય એ પૂરતું નથી, સંપીલું અને સમજદાર પણ થવું જોઈએ, નહીં તો આવેલા પૈસાથી બગડશે ઉલટાના. હવે આ જે એણે અમને દ્રષ્ટિ આપ્યા જ કરી કોઈક રીતે. અને મનુભાઈની પાસે તો અનુબંધની અદ્ભુત કળા હતી કે એવી રીતે સંબંધ જોડી દે. હવે અનેક અધ્યાપકો એ કરતા હતા. આમાંથી જેને કહીએ કે અમારી કેળવણી થઈ સાચા અર્થમાં. મનસુખભાઈ, મને એક પ્રશ્ન એવો પણ છે કે માનો કે આપે શરૂઆતમાં કહ્યું કે અમારું સોની કુટુંબ, અને પછીની પરિસ્થિતિ છેક લોકભારતી સુધી લઈ આવી. હવે લોકભારતીના આજના તારીખના વિષયોમાં પણ ગૌશાળા, ગોપાલન, કૃષિ આ બધું છે જ. તો એ દરેક વિદ્યાર્થીને રૂચતું હોય એવું તો નહીં બનતું હોય, કોઈકને એમાં ન પણ રસ પડતો હોય. તો એવા સંજોગોમાં કેવી રીતે અધ્યાપકો એનો ઉકેલ મેળવતા? ના, બધું થતું જ. પણ હવે થઈ જતું? ના પણ આ બધા જ પ્રશ્નો આવતા. હવે આપને કહું કે અમારે ત્યાં સૌથી વધારે વાંધો જે ઉપલા વર્ણ અને એમાં દરબાર, એને બહુ જ પડે. કારણ કે દરબારને સંડાસ સફાઈ કરવી ન ગમે, એ તો હલકું ગણે કામ.
તો અમારા ગૃહપતિ ડોલ લઈને નીકળે, સાવણો લઈને નીકળે અને કહે કે તું એમ કરજે, તું પાણી છાંટજે, હું સફાઈ કરું. એક શબ્દ ન કે આપણે આમ કરવું જોઈએ, ઊંચા નીચા નહીં ગણવા જોઈએ, જ્ઞાતિભેદ નહીં હોવો જોઈએ, કાંઈ નહીં. એટલે એક words નહીં દિવસ પણ work itself. એક દિવસ જીવન જ જીવવું, જીવતા જીવતા જ એ પેલો વિદ્યાર્થી સમજી જાય કે આ આવડો મોટો, અને એ પાછો વર્ગખંડમાં બેસે ત્યારે તો જોયું કે આટલો આ મોટો વિદ્વાન છે, આ પ્રતિભાશાળી માણસ, અને એને આ મારી સાથે ડોલ લઈને સંડાસ સફાઈ કરવા આવ્યા. અને પાછા એ મને નથી કહેતા કે તું કર, એ કે હું કરીશ, તું જરાક પાણી છાંટવાનું કામ કરજે. એટલે કે જે બહુ જ મને જે પાયો લાગે છે કે શિક્ષણમાં શિક્ષકનું જીવન જ વધારે ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા, એ જે નાનાભાઈએ મંત્ર પસંદ કર્યો એનું કારણ જ આ છે કે કેળવણીમાં 40% બોલીને આપણે કામ કરીએ છીએ, 60% તો જીવીને જ કરાય છે. એ જ સંબંધ જે કૃષ્ણમૂર્તિએ પણ કહ્યું છે કે આપણે સૌથી વધારે ભાર મેથડ્સ ને ટેકનિક્સ ને સાધનો ઉપર આપ્યો, સૌથી વધારે ભાર તો સંબંધ ઉપર આપવો જોઈએ કે જેમાંથી આ પરસ્પરના સંબંધમાંથી મનુષ્ય વિકસે છે. એટલે મને એવું લાગે, જેમ કે હું વિદ્યાપીઠમાં આવ્યો એમએનું કરવા, તો ગુજરાતના શ્રેષ્ઠ અમારા અધ્યાપકો મોહનભાઈ પટેલ, કનુભાઈ જાની, ચંદ્રકાંત શેઠ, રઘુવીર ચૌધરી, જયંત કોઠારી, વિનોદ દત્વરી, આ બધા અમને ભણાવતા. કેવી એક અમને જે મને લાગે છે, જેમ કે હું 2 વર્ષ રહ્યો અહીંયા, મેં 4 જ ફિલ્મો જોઈ છે 2 વર્ષમાં અમદાવાદ. હવે અમારે તો ગામડાના છોકરાઓ ફિલ્મનું ગાંડું આકર્ષણ હોય, મેં 4 જ ફિલ્મો જોઈ છે, પણ મેં 100 વ્યાખ્યાનો બહારના ભર્યા છે. ખબર પડે, અને પૈસા તો હતા જ નહીં, અહીંયા મને ફેલોશિપ મળતી, પૈસા તો હતા જ નહીં. ઉમાશંકરના વર્ગોની ખબર પડી કે ઉમાશંકર યુનિવર્સિટીમાં નાનાલાલ ભણાવે છે, તો અમે એક આનો ટિકિટ હતી બસમાં, એક વખત ચાલતા જઈએ, વળતા બસમાં આવીએ, પણ ઉમાશંકરના વર્ગો ભરીએ. બચ્ચુભાઈ રાવતને ત્યાં રાત્રે બુદ્ધ સભામાં કવિતા સાંભળવા જઈએ. SR ભટ્ટનું વ્યાખ્યાન હોય તો HK આર્ટ્સ કોલેજ સુધી ચાલતા જવાનું અને ચાલતા આવવાનું. પણ એને માટે કોઈક વાર ભોજન છોડી દેવું પડે તો એમને નવાઈ નહોતી લાગતી. પણ એ વખતે સૌથી વધારે વાંચ્યું. હવે જેમ કે હું કહું આપને કે એકવાર અમારે અધ્યાપકો આ બધા બહુ જાતભાતના બધા પ્રયોગો કરતા. વચ્ચે અટકાવીને એક લિંક શાંતિ દઉં કે લોકભારતીમાંથી આપે ગ્રેજ્યુએશન કર્યું, હા, અને પછી MA માટે આપ વિદ્યાર્થી, પછી હું 1.5 વર્ષ પૈસા જ નહોતા એટલે શિક્ષક થયો આંબલામાં. એટલે BA પછી, હા, ત્યારે અમારે 3.5 વર્ષ હતા, એટલે ઓક્ટોબરમાં પૂરું થાય પછી હું આંબલા ગયો. હવે એક તમને કહું કે આ બધું આમલામાં શિક્ષક BA, હા, એટલે ત્યારે તો ગ્રેજ્યુએટ પૂરતું હતું, પૂરતું હતું, અને શિક્ષક થયો, 1.5 વર્ષ ત્યાં રહ્યો. એ 1.5 વર્ષ દરમિયાન જે કમાણી થઈ એમાંથી પછી ભણવા આવ્યો, તો 1 વર્ષના હતા એટલે હું B.Ed થવાનો હતો. પછી રઘુવીર ચૌધરી આવ્યા તો મને કે તમારે MA થવું જોઈએ. મેં કીધું મારી પાસે પૈસા નથી. તો કે તમને સ્કોલરશિપ મળે તો મેં કીધું તૈયારી છે. અહીંયા આવ્યો એટલે મોહનભાઈ શરત કરી કે 6 મહિના પછી પરીક્ષામાં જો ફર્સ્ટ ક્લાસ આવ્યો તો તમને સ્કોલરશિપ મળશે. મેં કીધું કબૂલ છે, એ આપણે પાકું. અને ફર્સ્ટ ક્લાસ કરતાં વધારે આવી ગયા તમારે. પણ અમે જે દિવસે વહેલા આવ્યા ને બહુ જ વિચિત્ર છે, તો બધા જ કાળા ઉનાળે કોટ ને પેન્ટ ને ટાઈ પહેરીને આવ્યા હતા. યુનિવર્સિટીમાંથી પણ લોકો ભણવા આવ્યા હતા. બધા અંગ્રેજીમાં પરિચય આપે, BA વિથ ઓનર્સ ને ફરાણું. અમે તો બધા લેંગો ને કપની પહેરેલા ને લેંગો ને શર્ટ પહેરેલા. એટલે મને ઓલા બાબરા ભૂતને પકડી આવ્યા ને જંગલમાંથી, એવા જ અમને ગણતા હતા. કોઈ આમ અમારી સામું ના જોવે, કંઈ નહીં. એમ કે અમને આમ બેસવાનું કહે ને તો બધા આગળ બેસે, અમને તો સૌથી છેવાડે વર્ગમાં બેસાડે. 6 મહિના પછી બધા જ અમને આગળ બેસાડતા થઈ ગયા. કારણ કે અમારે 12 વાગે બધું પૂરું થાય, જમીન 12:30 ફ્રી થઈ જઈએ. 12:30 વાગે લાઇબ્રેરીમાં જઈએ તો સાંજે પેલો પટાવાળો કંઈક જાઓ ભાઈ, હવે માથું કોઈ ઊંચું નહોતું કરતા. અમારા શિક્ષક બોલે આ જોઈ જવા જેવું છે, આ વાંચવા જેવું છે, આમાં નગીનદાસે આમ કહ્યું, બીજે દિવસે વાંચીને ગયા હોઈએ. આટલું વાંચ્યું. ચંદ્રકાંત શેઠ એકવાર મને કે
તારે કહે કે જો ખરેખર ભણવું હોય ને, સમજવું હોય ને, તો આખા ઉમાશંકર ને આખા રાવી પાઠક વાંચ નાખ. અને મેં આખા રાવી પાઠક, આખા ઉમાશંકર વાંચ્યા હતા. પછી એનાથી શું ફાયદો કે અભ્યાસ ના, ના. કરવાનો છે કે એવો વિષય જ ના ના એટલે ચંદ્રકાંતભાઈએ કહ્યું. ના, પણ કહ્યું એટલે એ અર્થમાં કે પછી કોઈ પણ વિષયની ચર્ચા થાય હમ. તો મને લગભગ રાવી પાઠક મોઢે હતા. હું એમાં તરત જ કોટેશન ટાંકું કે રાવી પાઠકે આમ કહ્યું, સાહિત્ય અને જીવન વિશે આમ કહ્યું છે, કવિતા વિશે આમ કહ્યું, ફલાણા વિશે આમ કહ્યું. તરત જ એ કોટેશન યાદ આવતું. અને ખબર નહોતી કે આપણે કંઈ પરીક્ષા માટે જ કરીએ છીએ, હમ, હમ, હમ. કંઈ એવો ભાર નહોતો. પણ આ બધાને કારણે જે નિરાતે વંચાયું એ સાચા અર્થમાં કહું તો મેં અહીંયા વાંચ્યું 2 વર્ષ, ગાનપણની જેમ વાંચ્યું છે વિદ્યાપીઠમાં. અને મોહનભાઈ અમારા એટલા બધા પહેલાં કે કોઈ પુસ્તક ન મળે તો કોપીરાઇટવાળામાં જઈને પણ વાંચવાની અમને છૂટ હતી. હમ, હમ. પુસ્તક મળવું જોઈએ અમને. એટલે એટલું બધું અધ્યાપકો ઘેર મોકલે અમને કે જાઓ કે મારા ઘરમાં આ મારા પત્ની નથી, આ ચાવી, અને અમારે ઘેરથી આ પુસ્તક લઈને વાંચજો તમે. આ માસ્ટર સુધીની જે યાત્રા થઈ મનસુખભાઈની, એ તો આખી એક શિક્ષણપ્રદ જ યાત્રા રહી. એની સાથોસાથ કૌટુંબિક યાત્રા પણ વિકસતી ગઈ હશે. ના, તો બહુ સ્પષ્ટ હતું. હા, હવે એ તમને કહું કે કેવી રીતે બન્યું એ ખબર નથી, પણ નક્કી હતું કે હું જ્યાં સુધી MA નહીં કરું ત્યાં સુધી લગ્ન નહીં કરું. આ બહુ ક્લિયર હતું. એ પણ તમે જ પાકું પોતે નક્કી- પોતે જ નક્કી, કારણ કે પૈસા જ એક તો નહોતા. પહેલું કારણ પૈસા નહોતું, પૈસા જ નહોતા. ભણવાના પૈસા માંડ હતા તો લગ્ન કરવાના પૈસા ક્યાંથી હોય. અને બીજું એ બહુ સ્પષ્ટ હતું કે આટલી તૈયારી પહેલાં, કારણ કે મને દેખાઈ ગયું હતું કે પછી હું નહીં ભણી શકું. મારા માટે તો બીજી કોઈ મદદની શક્યતા જ નહોતી. આપને કહું કે મારા લગ્ન માટે પણ મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને લગ્ન કર્યા હતા. પણ મારી 3 ઘટના 3 દિવસમાં બની હતી. 67ના મેની 29મે મારું પરિણામ જાહેર થયું કે હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છું MAમાં. 1 જૂને હું લોકભારતીમાં અધ્યાપક તરીકે નિમણૂક પામ્યો, અને 3 જૂને મારા લગ્ન થયા. એટલે પગાર વગર જ લગ્ન કર્યા હતા. એનો અર્થ એવો થયો મનસુખભાઈ કે આપે નક્કી કરી લીધું કે અધ્યાપક જ થવું છે, કોલેજના જ અધ્યાપક થવું છે, લોકભારતીમાં જ થવું છે. એવી રીતે આપે નક્કી કર્યું કે જ્યાં સુધી નોકરી ન કરું ત્યાં સુધી પરણવું જ નથી. એટલે મને એવું લાગે છે કે આ જેટલું સુંદર વાતાવરણ આપને પ્રાપ્ત થયું એ તો એક દિવ્ય આશીર્વાદ કહેવાય કે આટલા સુંદર વાતાવરણમાં આપનું કુટુંબ ઉછર્યું, સંસ્થા એવી મળી, પણ સાથે અંદરથી પણ એક એવી સંકલ્પ, આપનો સંકલ્પ એવો હતો કે જેણે મને એમ લાગે છે કે આ આખી જીવનયાત્રાને સહજ યાત્રા તરીકે આગળ વધારી.